હેલો મિત્રો, શેરબજારની વાતોમાં ઉભા કરી આવજો રા. હે સારું. હવે કાલે જમણવાર છે અને મંડપની વ્યવસ્થા થઈ ગઈ છે. આ એન્ટ્રી ગેટ છે અને આ બધું હજી ગોઠવવાનું બાકી છે. ટ્રેક્ટર પોણી છોટેલું છે. આ અમારા બધાએ છોકરાઓ કામ કરી રહ્યા છે. અને અહીંથી એન્ટ્રી ગેટ ચાલુ થાય છે. હજી આ બોધવાનું થોડુંક બાકી છે. અને જે તમે નજીક હો તો તમે બધાએ લગ્નમાં મિત્રો આવી શકો છો. વિડીયોમાં આખો વિડીયો જોજો, મજા આવશે. આ અમારા દીપકભાઈના, અમારા બધાએ મારા ભૈયાના સંત અને કુલદીપ આવેલો છે અમારે. આ જે યુટ્યુબ ચાલુ છે ભાઈ અમારે, આપણે વચ્ચે આવ્યા હતા કે એક વખત. હા, કુલદીપ ચૌધરી. અને એ આટલેથી બેઠક વ્યવસ્થા ચાલુ થાય છે. હા, જો અમારે આ બાજુમાં અમારા પાડોશી છે નાગજીભાઈ, આ એમનું મકાન આવ્યું. આપણે સીધા પાર્ટી પ્લોટ છે અમારો. આ બધા જે આટલા મેડલો છે ને એમના, અને આપણે કોઈ બેઠક વ્યવસ્થા રાખી છે. લગભગ 2500 માણસો આસપાસનું બેઠક વ્યવસ્થા છે. પુરુષો માટે અલગ બેઠક વ્યવસ્થા છે. આ બધી પુરુષો માટેની છે. અમારો સમાજ આ વિભાગમાં મોટો છે અને હગુવાળોને સમાજના, ગામના બધાએ અહીં જમવા આવશે. હવે આ બેઠક વ્યવસ્થાની બાજુમાં એ આ વિભાગ છે ને એ જમણવાર માટેનો વિભાગ છે. આ જમણવારનો વિભાગ છે. અને સામે આપણું ઘર છે. અને આ અમારા જયંતિભાઈ છે ચૌધરી, અને એ શાહિદવાળા છે. આ મંડપ, રસોડાનું બધું કામ એ સંભાળે અને એમનું પોતાનું છે. અને બહુ સરસ માણસ છે. અને અમારા કુટુંબના જ અમારા ભાઈ જેવા છે, એમનો સંબંધ છે. આ બધું કામ એમનું છે. આપણે પછી રસોડાની મુલાકાત લઈએ. આ અમારું ઘર છે. આ બધા કારીગરો છે, મંડપનું કામ કરે છે. અને એ અમારે આપણે વિડીયોમાં શાન મદદરૂપ થાય છે. મારે કોઈ સ્ટેન્ડ ગોઠવવું ને કોઈ બધું કામ કરે છે. આપણે યુટ્યુબમાં અપલોડ કરવું હોય. શેરબજારની વાતો. હા, ગુજરાતી. લાડાને બતાવ્યો, બધું બતાવ્યું. આ આપણું ઘર છે મિત્રો. દીપકભાઈ, હવે આપણે રસોડાની મુલાકાત લઈએ. હડો. બાજુમાં મહારાજ એટલે કે બ્રાહ્મણ પરિવાર રહે છે અને તેમને અહીંયા રસોડાનું ગોઠવ્યું છે. એ આ વિભાગ રસોડા વિભાગ. તમે વધારો તો આપણે અહીં જમણવાર પણ સવારે 10 વાગે ચાલુ થઈ જાય છે. રાધનપુરથી, થરાદથી, કોંકરેજ તાલુકાના માણસો એ બધાએ મિત્રો તમે વધારી શકો છો. આ જો અમારે ભાવેશભાઈની બેબલી છે, કેટલી ક્યુટ છે. શું નામ છે બેટા તારું? હે? કાવ્યા. સાવ્યા. તાર પપ્પાનું નામ શું છે? ભાવેશભાઈ. ઊંચી થાય પહોંચતા સ્વામી. તારો વિડીયો આવી જવાનો છે. ફોનનો જોવાનો તારી મમ્મીને કહે કે બાઈ મારો વિડીયો ઉતારે છે, ફોનમાં બતાવો. હો. અને આ અમારે ભાવેશભાઈને મમ્મી છે,
આ વાઘાભાઈ મહારાજનું ઘર છે. હવે જયંતિભાઈ અપલોડ કરવા પડે યુટ્યુબમાં. આ જયંતિભાઈ આપણે તમે નજીકથી જોઈ શકો છો, સાહિલ ડેકોરેશન. અને આ કોંકરેજ તાલુકામાં ચૌધરીઓના ગામમાં મોટા ભાગનું કોમ એમનું હોય છે. મોટી કથાઓ હોય કે લગ્નનું મોટું કોમ હોય, 2000, 3000, 4000 વસ્તી સુધી એ રસોડાનું અને મંડપનું એમના પાસે કામ હોય છે. અને બહુ સરસ સંતોષકારક કામ વ્યાજબી એકદમ કિંમતે કરી આપીશ. અને મારે તો ભાઈબંધ જેવા છે અને મારા ગામના છે મિત્રો. થેન્ક યુ, આભાર.